ટ્રીટમેન્ટ કરવા માટે આપણે દવાખાને લઈ જવો પડે અથવા તો જે થાય એ ખરું, બાકી તો એનું સર્વાઈવ કરવું પછી અઘરું પડી જાય. પણ એનીવે લાતા પેલો જીપ્યો સેટા રે જો હું વાગી જઈને તે મારે ને હું તો કેવું છે આ તો મારે નહીં હે મારી શું વાગી આપે મારી હતા નીલે અમને ઘેર ફોન કર બરાબર તીને એમ કેટલા એ લગવા કે તમારે એમ કેટલા જય મહાકાળી આપ સૌને. અત્યારે છે ને સિહોદ ગામે છે, પાવી જેતપુરથી 3-4 કિલોમીટરના અંતરે આવેલું આ છે સિહોદ ગામ. તો શું નામ છે ઘર માલિક? કિશનભાઈ શંકરભાઈ, જેઓના ઘરની અંદર આ કોબરા છુપાયેલો હતો. કદાચ નોળિયાએ એને આ ઘાયલ કરી નાખેલો છે. નોળિયો હોય અથવા તો રાતનો સમય હોય, કદાચ વણિયાર હોય, કોઈ પણ એને જીવે નુકસાન પહોંચાડ્યું એવું લાગે છે. પણ આપણને ટેલિફોનિક જાણ થઈ એટલે અત્યારે આપણે પહોંચી ગયા છે. એને રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો અહીંયા વાગેલું છે એટલે કદાચ એને થોડી ટ્રીટમેન્ટ માટે આપણે કંઈક કરવું પડશે. પહેલાં તો આપણે એને હળદર લગાવશું. હળદર થોડી વાની આવજો, રકાબી એમે લેતા આવજો. હા, રકાબી જેવું હોય ને એમે લેતા આવજો. હા, તો અત્યારે આપણે હળદર માંગી લીધી છે. હળદર મંગાવી અને થોડી લગાવીશું, પછી એને જોઈશું શું થાય છે કન્ડિશન, પછી આપણે એને રિલીઝ કરશું. તો છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે સિહોદ ગામેથી આ નાગ રેસ્ક્યુ કર્યો છે. થોડું વાગેલું છે એટલે કન્ડિશન બહુ અઘરી છે. હળદર લગાડશું, પછી જે કંઈક ટ્રીટમેન્ટ આપણીથી થતી હશે ઘેરે કરશું, પછી એને રિલીઝ કરશું. તો આ ઘર છે, ઘરની અંદરથી આપણે અત્યારે આ ઇન્જરેડ કોબરા જે છે વાગેલી અવસ્થામાં એને રેસ્ક્યુ કર્યો છે. જોઈ શકો છો આપણે આ બાજુ આપો ડાબા હાથ. તો એને રેસ્ક્યુ કરી લીધો છે. આ બાજુ આ બકરા છે એવું બધું બી છે, અને મરઘા પણ હોય એવું બધું હોય, એટલે આવા જનાવર ઘર નજીક આવી જતા હોય છે. તો અત્યારે આપણે બીજું તો કંઈ નહીં કરી શકતા, પણ આ હળદર થોડી લગાવી દઈએ. હળદર એન્ટીબાયોટિક હોય એટલે કોઈ પણ ઘા પર આપણે લગાવી શકાય એને, એટલે થોડી ઘણી એને રાહત મળે. બાકી તો એની પછી પ્રોપરલી ટ્રીટમેન્ટ કરવા માટે આપણે દવાખાને લઈ જવો પડે અથવા તો જે થાય એ ખરું, બાકી તો એનું સર્વાઈવ કરવું પછી અઘરું પડી જાય. પણ એની કન્ડિશન એની થોડીક દુઃખદાયી છે. આપણે રેસ્ક્યુ કર્યો જોયો, પણ જોઈએ હવે શું થાય છે. પણ ઘાયલ હોય અથવા તો આમ નોર્મલ હોય
આ સાપ ખૂબ ઝેરીલો હોય છે, આનાથી દૂર રહેવું જોઈએ. આ બચકું ભરે તો 30-40 મિનિટની અંદર દવાખાનું ના થાય તો માણસ મરી જાય. 2-5 લાખ રૂપિયા ખર્ચો પણ થાય. અને ખૂબ હાઈલી વેનમસ સ્નેક હોય એટલે ભારતના જે 4 સાપ ઝેરીલા હોય છે, નાગ, ખરચીતળો, ફૂરસો અને કાળોતરો, એમાંનો એક આ નાગ છે. ખૂબ ઝેરીલો સ્પેક્ટિકલ કોબરા છે. બ્લેક પણ હોય, સ્પેક્ટિકલ પણ હોય, ઘણી બધી જાતના કોબરા હોય. તો આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે નસીબ તડવી 927, એને આપ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. આવી અવેરનેસ, જનજાગૃતિ ફેલાય કે આ સાપ જે હોય છે એ અઘરો હોય છે, એનાથી દૂર રહેવું જોઈએ એના માટે. અને સાચવવું જોઈએ. અત્યારે વરસાદનો માહોલ છે એટલે કદાચ આવા ઘરમાં આવી જ જતા હોય. એની મેં આપણું કામ છે રેસ્ક્યુ કરવાનું, જીવ બચાવવાનું, વન્યજીવ રક્ષકનું. તો આપણને ટેલિફોનિક જાણ થાય એટલે આપણે પહોંચી જતા હોઈએ, પણ કહેવાનો મતલબ દૂર રહેવું જોઈએ આવા જનાવરથી. બહુ નજીક ના આવવું જોઈએ. આ બચકું ભરે તો વાંધો નહીં. હા હા, ઉપરથી લે, ઉપર. તો અત્યારે આ જે કોબરા છે ને આપણે રેસ્ક્યુ કર્યો, ઘાયલ છે એટલે હવે કન્ડિશન તો અઘરી જ છે, પણ કોબરા એ કોબરા કહેવાય. ઝેરીલો તો હોય જ, નાગ એ નાગ જ કહેવાય ટૂંકમાં. આપણે એને મૂકી દઈએ છીએ અંદર. હવે થોડી ઘણી જે થતી હોય એવી દવા આપણે કરી છે ટૂંકમાં, પણ હવે આગળનું એનું નસીબ કે સર્વાઈવ કરે છે કે કેવું થાય છે. અઘરું તો છે જ હવે, જોકે પણ જે થાય એ ખરું. હવે આપણે મૂકી દીધો છે આની અંદર. તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.